રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની સુરત ખાતે આજ રોજ અગત્યની બેઠક મળી હતી। આવનારા આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાને આવતી નજરે ચડે છે। સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો હોય, પરંતુ વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષ નથી દેખાતો। ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલસિંહ તોમરે જણાવ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતભરમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા સજ્જ બનશે। દક્ષિણ ગુજરાતમાં અનેક હોદ્દેદારો પોતાના કાર્યાલયો થકી સામાન્ય અને ગરીબ લોકોના પ્રશ્નોને વાચા આપ્યા બાદ નિર્ધાર કરશે અને આવનારી ચૂંટણીમાં સંગઠન ગુજરાતભરમાં મજબૂત કરવાની દિશામાં યુવા, યુવક, યુવતીઓ, મહિલાઓ સહિત વડીલો પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી। એનસીપીમાં જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે એના પછી મારો આ બીજો પ્રોગ્રામ છે। પહેલા પ્રોગ્રામ અમારો અંબાજીમાં હતો। અંબાજી માતાના અમે દર્શન કરેલા। અમે 100 ગાડીના કાફલા સાથે ત્યાં દર્શન કરવા ગયા હતા। ત્યાંથી શ્રી ગણેશ કરેલા। પછી કોર્પોરેશનના ઇલેક્શન આવ્યા હતા, એમાં અમે 2 સીટ જીત્યા। આજે અમે સુરતની અંદર અમારી બેઠક રાખેલી પ્રદેશની, ત્યાં અલગ અલગ જિલ્લાથી અમારા પદાધિકારી આવ્યા હતા અને સુરત જિલ્લાના પદાધિકારીઓ જોડે અમે આગળની રણનીતિ જે કોર્પોરેશનના ઇલેક્શન આવે છે એના માટે ચર્ચા કરી। શું કહેશો? ખાસ કરીને અનેક એવા મુદ્દા છે છતાં પણ હજુ જે જોઈએ એવો વિરોધ પક્ષ દેખાઈ નથી રહ્યો। એ આપની વાત સાચી છે કે વિરોધ પક્ષ જેવું હોવું જોઈએ એવું દેખાતું નથી। એટલા માટે તો આજે આટલા વર્ષથી બીજેપી શાસનમાં છે। જે કોંગ્રેસ નહીં કરી શકી એ અમે કરવાની તૈયારીમાં છે અને જે શાસક પક્ષ છે એને દેખાડવા માંગીએ છીએ, અને જે ઊંઘમાં છે એને દેખાડવા માંગીએ છીએ કે કેવી રીતે જનતા હેરાન થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે ડ્રગ્સ હોય ગુજરાતની અંદર, કે દારૂની આવડ જવડ હોય, આટલી ખરાબ પરિસ્થિતિ છે કે જ્યાં ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યાં દારૂના ઠેકાઓ ઠેર ઠેર ખુલ્લા મળશે, તમને ડ્રગ્સ મળશે। યુવાન જે છે એ બેરોજગાર થઈ રહ્યો છે દિન પર દિવસ, એટલી ખરાબ પરિસ્થિતિ છે। અને મહિલાઓ જે સુરક્ષિત નથી। આજે સુરતની વાત કરીએ તો સુરતની અંદર આટલું ક્રાઇમ વધી ગયું છે, ત્યાંના અમારા હોમ મિનિસ્ટર છે તો બી સુરતની અંદર આટલું ક્રાઇમ છે। હવે કઈ રીતે લોકો સમક્ષ જશે મુદ્દા લઈને, કેવા કાર્યક્રમ? લોકોની અંદર અમે જઈશું, જનસંપર્ક કાર્યાલય ખોલીશું, લોકોને મળીશું, લોકોને સમજાવીશું કે તમારા માટે શું સચ્ચી છે, તમારા માટે શું છે। લોકો જે ગુમરાહ થઈ રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી જે ગુમરાહ કરી રહી છે લોકોને, એ લોકોને અમે સમજાવીશું। અને જે કોંગ્રેસ નેંદરમાં છે, કોંગ્રેસને કશું કરવું નથી, અમે એક ત્રીજા પક્ષ મજબૂત તરીકે લડત આપીશું અને લોકોનું કામ કરીશું। સુરતમાં આવનારા સમયમાં કેટલા જનસંપર્ક કાર્યાલયો ઊભા થશે? સુરતની અંદર 4 સંપર્ક કાર્યાલય અમે ખોલવાના છે। ત્યાં અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ અને મહામંત્રી જેવા હોદ્દેદારો ત્યાં બેસશે અને લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ કરશે।